તો વૈશ્વિક પરિસ્થિતિ અને આર્થિક પડકારોને જોતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગોમાં મોટા ફેરફારના સંકેત મળ્યા છે। ભોગવા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 85% એટલે કે અંદાજે 2800 વીવર્સે પ્રોડક્શન કાપ મૂકવા માટે સહમતિ દર્શાવી। વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધ અને ગેસના વધતા ખર્ચને પહોંચી વળવા વીવર્સ હવે ઉત્પાદન ઘટાડવા તરફ આગળ વધી રહ્યા છે। આ અંગેનો અંતિમ નિર્ણય લેવા માટે ટૂંક સમયમાં એક મોટી જાહેર સભા યોજાશે, જેમાં પ્રોડક્શન કાપના સમયગાળાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। સ્પષ્ટીકરણ આવ્યું નથી, પણ બધાનો એક સૂર છે કે પ્રોડક્શન કાપ કરવું। તો આવનારા દિવસોની અંદર ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશન તમામ એસોસિએશનો સાથે એક મિટિંગનું આયોજન આવતીકાલે કરવા જઈ રહ્યું છે, અને ત્યાર પછી એ મિટિંગની અંદર સર્વાનુમતે નિર્ણય કરી અને એક જાહેર સભા બોલાવીને એની અંદર અમે નિર્ણય કરીશું કે આવનારા દિવસોની અંદર જો યુદ્ધ લાંબુ ચાલે તો ઇન્ડસ્ટ્રીઝને કેટલી નુકસાન ભોગવવું પડશે ને એને કેવી રીતે આપણે સર્વાઈવ કરવા માટે કેટલી રજા પાડવી પડશે, રજા પાડવી કે નહીં, કે થોડોક આપણે કલાકોમાં કામ કરવાના કલાકો થોડા ઘટાડવા, કેટલું કરવું, એ રીતે આખી આગળની ચર્ચા વિચારણા આવનારી મિટિંગની અંદર થવાની છે।